હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે LLB સેમેસ્ટર 1ના સિલેબસ વિશે ડિટેલમાં જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, સૌથી પહેલાં જોઈએ આપણે સબ્જેક્ટ લિસ્ટ કે LLB સેમેસ્ટર 1માં કેટલા અને કયા કયા સબ્જેક્ટ આવે છે. તો મિત્રો, LLB સેમેસ્ટર 1માં ટોટલ 7 સબ્જેક્ટ્સ આવે છે. એક લો ઓફ ટોર્ટ ઇન્ક્લુડિંગ MV એક્સિડન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લો. 2 ક્રિમિનલ લો પેપર 1, જેમાં હવે ભારતીય ન્યાય સંહિતા 2023ના ચેપ્ટર 1 થી ચેપ્ટર 6 સુધી આવશે. 3 ક્રિમિનલ લો પેપર 2, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023ના ચેપ્ટર 7 થી ચેપ્ટર 20 સુધી આવશે. હવે 4 લો ઓફ કોન્ટ્રાક્ટ, 5 સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, 6 કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, 7 યુઝ ઓફ લો જર્નલ્સ એન્ડ લીગલ સોફ્ટવેર. મિત્રો, હવે સૌથી પહેલાં આપણે જોઈએ એક લો ઓફ ટોર્ટ ઇન્ક્લુડિંગ MV એક્સિડન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લોસ. આમાં ટોટલ 4 ચેપ્ટર છે. એક જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ટોર્ટ, જેમાં ટોર્ટ એટલે એની ડેફિનેશન, ડિસ્ટિંક્શન ઓફ ક્રાઇમ, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એક્સેટ્રા. પછી એનો નેચર, સ્કોપ, ઓબ્જેક્ટ ઓફ ટોર્ટ, હુ મે સ્યુ એન્ડ હુ મે નોટ બી સ્યુડ, એટલે કે એની ડેફિનેશન જે છે એ ક્રાઇમથી કઈ રીતે અલગ પડે છે, એ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ શું છે, પછી એનો નેચર, સ્કોપ અને ઓબ્જેક્ટ શું છે, તથા કોણ આમાં કેસ કરી શકે અને કોણ કેસ ના કરી શકે એ છે. હવે પછી લીગલ મેક્ઝિમ્સ આપ્યા છે, જેમ કે એક ડેમનમ સિને ઇન્જુરિયા, ઇન્જુરિયા સિને ડેમનમ. હવે આ જે લીગલ મેક્ઝિમ્સ છે એ લેટિન લેંગ્વેજમાં હોય છે, જેને આપણે એક્સપ્લેન કરવાના હોય છે. પછી વોલેન્ટી નોન ફિટ ઇન્જુરિયા, યુબી જસ ઇબી રિમીડિયમ એન્ડ અધર મેક્ઝિમ્સ. પછી વિકેરિયસ લાયાબિલિટી, એનો બેઝિક શું છે, એનો સ્કોપ શું છે, જસ્ટિફિકેશન, એના કયા કયા ટાઈપ્સ છે અલગ અલગ એ. પછી એસ્ટિંગ્વિશમેન્ટ ઓફ લાયાબિલિટી ઇન ટોર્ટ, પછી જસ્ટિફિકેશન ઇન ટોર્ટ, ડિફેન્સીસ ટુ ધ ડિફેન્ડન્ટ્સ. પછી ટોર્ટ્સ અગેન્સ્ટ પર્સન, પ્રોપર્ટી, ફ્રીડમ એન્ડ રેપ્યુટેશન, એટલે કે કોઈ પર્સન હોય, પ્રોપર્ટી છે, કોઈની આઝાદી છે, કોઈની જે રેપ્યુટેશન છે, એના અગેન્સ્ટમાં જે ટોર્ટ હોય છે એ સમજવાનું છે. જેમાં ટ્રેસપાસ ટુ પર્સન, જેમાં એસોલ્ટ, બેટરી, માહિમ, ફેલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ, આ બધું આવે છે. પછી ટોર્ટ્સ અફેક્ટિંગ પ્રોપર્ટી, જેમાં મૂવેબલ પ્રોપર્ટી અને ઇમૂવેબલ પ્રોપર્ટી છે, જેમાં ટ્રેસપાસ એબ ઇનિશિયો વગેરે. પછી ટોર્ટ્સ રિલેટેડ ટુ રેપ્યુટેશન, એટલે કે ડિફોમેશન, જેમાં માનહાનિ આવે છે. પછી પર્સનલ રિલેશન્સ આવે છે. પછી ટોર્ટ્સ અફેક્ટિંગ પર્સન એન્ડ પ્રોપર્ટી, જેમાં ન્યુઇસન્સ છે, નેગ્લિજન્સ છે, ફ્રોડ છે, એ બધું આવે છે. પછી થર્ડ પાર્ટી લાયબિલિટી ઓફ ઓનર અંડર ધ મોટર વ્હીકલ્સ એક્ટ એન્ડ રિલેટેડ કેસીસ. પછી 3 પ્રિન્સિપલ્સ ઓફ લાયબિલિટી ઇન ટોર્ટ્સ એન્ડ લીગલ રેમેડીઝ, જેમાં પ્રિન્સિપલ ઓફ સ્ટ્રિક્ટ લાયબિલિટી, જેમાં તમારે રેલેન્ડ વર્સિસ ફ્લેચરનો કેસ અને એમાં શું શું એક્સેપ્શન્સ આપ્યા છે એ સમજાવવાનું છે. પછી પ્રિન્સિપલ ઓફ એબ્સોલ્યુટ લાયબિલિટી, એમાં તમારે ભોપાલ ગેસ ડિઝાસ્ટર કેસ અને શ્રીરામ ફૂડ ગેસ લીકેજ કેસ સમજાવવાના છે. પછી રિમોટનેસ ઓફ ડેમેજ, ફોર્સી એબિલિટી એન્ડ ડાયરેક્ટનેસ ઇન્જેક્શન, સ્પેસિફિક રેસ્ટિટ્યુશન ઓફ પ્રોપર્ટી. પછી એક્સ્ટ્રા લીગલ રેમેડીઝ, જેમાં સેલ્ફ હેલ્પ છે, રી એન્ટ્રી ઓન લેન્ડ છે, રીકેપ્શન ઓફ ગુડ્સ, ડિસ્ટ્રેસ ડેમેજ પેશન્ટ, આ બધું છે. પછી ચેપ્ટર 4માં છે કન્સેપ્ટ ઓફ કન્ઝ્યુમર એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, જેમાં કન્ઝ્યુમર એની ડેફિનેશન, પછી સર્વિસીસમાં કયા કયા ટાઈપ છે સર્વિસીસના, ડેફિશિયન્સીનું મિનિંગ શું છે, પછી કોમર્શિયલ અને પ્રોફેશનલ સર્વિસીસ શું છે, મેડિકલ સર્વિસીસ શું છે, પછી ડિનાયલ ઓફ સર્વિસીસ, કન્ઝ્યુમર પ્રોટેક્શનની કાઉન્સિલ્સ જે આવે છે એ, પછી કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રેડ્રેસલ એજન્સીસ, જેમાં ડિસ્ટ્રિક્ટ ફોરમ આવી ગયું, સ્ટેટ કમિશન છે, પછી નેશનલ કમિશન છે અને લાસ્ટમાં જ્યુડિશિયલ રિવ્યૂ છે. હવે આપણે જોઈએ ક્રિમિનલ લો પેપર 1, એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023, એનું ચેપ્ટર 1 થી ચેપ્ટર 6 સુધીમાં. હવે ચેપ્ટર 1માં છે જનરલ, આના ટોટલ 4 ચેપ્ટર છે, બરાબર. એમાં એક જનરલ, એમાં ઓબ્જેક્ટ એન્ડ રીઝન ઓફ ભારતીય ન્યાય સંહિતા.
પછી જે નવા ઇન્સર્ટેડ એન્ડ અમેન્ડેડ જે પ્રોવિઝન્સ છે બીએનએસમાં એ, પછી કન્સેપ્શન ઓફ ક્રાઇમ એટલે કે ક્રાઇમ શું છે, ક્રાઇમ ઓફ સ્ટેજીસ ઓફ ક્રાઇમ એટલે કે ક્રાઇમના સ્ટેજીસ શું છે, મેન્સિયા એટલે કે ક્રિમિનલ માઇન્ડ. હવે કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન ઓફ ધ ભારતીય ન્યાય સંહિતા 2023, પછી ઇન્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન અને એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન અને એનું જનરલ એક્સપ્લેનેશન શું છે એ જે સેક્શન 3 ક્લોઝ 1 થી 9 માં આપેલ છે. પછી છે પનિશમેન્ટ એટલે કે સજા. હવે વેરિયસ થિયરીઝ ઓફ પનિશમેન્ટ એન્ડ કાઇન્ડ્સ ઓફ પનિશમેન્ટ એટલે કે પનિશમેન્ટની જે અલગ અલગ થિયરીઝ છે એ અને પનિશમેન્ટના અલગ અલગ કયા કયા પ્રકારો છે. પછી ડેથ સેન્ટેન્સ, આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવર એન્ડ અગેન્સ્ટ ડેથ સેન્ટેન્સ એન્ડ કોન્સ્ટિટ્યુશનાલિટી ઓફ ડેથ સેન્ટેન્સ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ, ઇમ્પ્રિઝનમેન્ટ એમાં સિમ્પલ એન્ડ રિગરસ. પછી ફોર ફીચર ઓફ પ્રોપર્ટી, ફાઇન એન્ડ કોમ્યુનિટી સર્વિસીસ. હવે ડેથ સેન્ટેન્સમાં તમારે એના ફેવરમાં અને અગેન્સ્ટમાં સમજાવવાનું છે. પછી ડેથ સેન્ટેન્સ જે છે એની કોન્સ્ટિટ્યુશનાલિટી શું છે. પછી જે ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ લાઈફ એટલે કે આપણે જે ઉમ્ર કેદ આવે છે એ સમજાવવાની છે. પછી ઇમ્પ્રિઝનમેન્ટ જે છે બે ટાઈપની હોય છે, એક સિમ્પલ અને એક રિગરસ. રિગરસ એટલે કે કઠોર. અને ફોર ફીચર ઓફ પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટીની જપ્તી છે. પછી ફાઇન એટલે જે દંડ કરવામાં આવે છે એ. પછી કોમ્યુટેશન ઓફ સેન્ટેન્સ, ફ્રેક્શન્સ ઓફ ટર્મ્સ ઓફ પનિશમેન્ટ, લાયબિલિટી ઇન ડિફોલ્ટ ઓફ પેમેન્ટ ઓફ ફાઇન અને રિલેટેડ પ્રોવિઝન્સ. પછી સોલિટરી કન્ફાઇનમેન્ટ એટલે કે આપણે એક જ વ્યક્તિને જ્યારે કેદમાં રાખવામાં આવે છે એ. પછી એન્હેન્સ્ડ પનિશમેન્ટ એટલે કે જ્યારે પનિશમેન્ટને વધારવામાં આવે છે એ. એના જે અલગ અલગ પ્રોવિઝન્સ છે એ. પછી છે જનરલ એક્સેપ્શન્સ એટલે કે જનરલ અપવાદો શું શું છે, જેમ કે મિસ્ટેક ઓફ ફેક્ટ, મિસ્ટેક ઓફ લો, એક્ટ ઓફ જજ, એક્ટ ડન પરસ્યુઅન્ટ ટુ જજમેન્ટ, ઓર્ડર ઓફ ધ કોર્ટ એક્સેટ્રા. પછી એક્સિડન્ટ એઝ અ ડિફેન્સ કે માની લો કે માણસથી કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય એને આપણે ડિફેન્સમાં કઈ રીતે લઈ શકીએ છીએ એ સમજાવવાનું છે. પછી એક્ટ વિધાઉટ ક્રિમિનલ ઇન્ટેન્ટ એટલે કે ઘણા વ્યક્તિમાં એવું થઈ જાય છે કે જ્યારે એવા અમુક સંજોગો થઈ જાય, બરાબર, જ્યારે એનું ક્રિમિનલ ઇન્ટેન્ટ નથી હોતો, માનસિક વૃત્તિ જે છે એ ક્રિમિનલવાળી નથી હોતી, પણ એનાથી એવું એક્સિડન્ટલી યા એવી રીતે થઈ જાય છે એ સમજાવવાનું છે. પછી મેન્ટલ ઇનકેપેસિટી, માઇનોરિટી, કન્સેન્ટ, ઇનવોલન્ટરી ઇન્ટોક્સિકેશન यानी कि वॉलंटरीली એ નશો ના કરે એ રીતે, ઇનવોલન્ટરીલી यानी कि એની મરજીની વિરુદ્ધ એને નશો કરાવવામાં આવે છે એ. એન્ડ ઇન્સેનિટી એઝ અ ડિફેન્સ. પછી એક્ટ બાય અ પર્સન કમ્પેલ્ડ બાય થ્રેટ્સ, કોમ્યુનિકેશન મેડ ઇન ગુડ ફેથ, એક્ટ કોઝિંગ સ્લાઇટ હાર્મ એક્સેટ્રા. પછી છે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ ઓફ પર્સન એન્ડ પ્રોપર્ટી એટલે કે જે સેલ્ફ ડિફેન્સની વાત કરીએ આપણે એમાં એ આવશે. એના પછી એબેટમેન્ટ એન્ડ ઇટ્સ કાઇન્ડ્સ. એબેટમેન્ટ એટલે કે આપણે એને ઉકસાવવું, લાઈક એબેટમેન્ટ ઇન સુસાઇડ એવી રીતે. હવે અબેટમેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા ફોર ઓફેન્સીસ ઇન ઇન્ડિયા સેક્શન 48 છે આમાં. પછી ક્રિમિનલ કોન્સ્પિરન્સી. પછી પનિશમેન્ટ ફોર અટેમ્પ્ટ ટુ કમિટ ઓફેન્સ પનિશેબલ વિથ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ઓર અધર ઇમ્પ્રિઝનમેન્ટ. હવે આપણે જોઈએ ચેપ્ટર 3 કે ઓફેન્સીસ અગેન્સ્ટ વુમન એન્ડ ચાઇલ્ડ, જેમાં રેપ, અધર સેક્સ્યુઅલ ઓફેન્સીસ છે. પછી એની શું પનિશમેન્ટ હોય છે એ. પછી ગેંગ રેપ, ઇટ્સ પનિશમેન્ટ એન્ડ એના અલગ અલગ જે પ્રોવિઝન્સ આપેલા હશે એ. પછી સેક્સ્યુઅલ હરેસમેન્ટ, અસોલ્ટ, યુઝ ઓફ ક્રિમિનલ ફોર્સ ટુ વુમન વિથ ઇન્ટેન્ટ ટુ ડિસરોબ. પછી છે સાયબર ક્રાઇમ, જેમાં વોયરિઝમ છે, સ્ટોકિંગ છે. પછી ઓનલાઈન મોડ્સ ઓફ ધીસ ઓફેન્સીસ એન્ડ પનિશમેન્ટ એટલે કે જે ઓનલાઈન જે પણ આપણે જે ઓફેન્સીસ થાય છે એ અને એની જે પનિશમેન્ટ હોય છે એ. પછી છે ડોરી ડેથ, મેરિંગ અગેન ડ્યુરિંગ લાઈફ ટાઈમ ઓફ હસબેન્ડ, વાઇફ, હસબેન્ડ કે રિલેટિવ્સ ઓફ હસબેન્ડ ઓફ વુમન સબ્જેક્ટિંગ હર ટુ ક્રુએલ્ટી. પછી અધર મેરેજ રિલેટેડ જે ઓફેન્સીસ છે કે એની પનિશમેન્ટ હશે એ. પછી ઓફેન્સીસ અગેન્સ્ટ ચાઇલ્ડ એટલે કે બાળકની વિરુદ્ધમાં જે ઓફેન્સીસ થાય છે એ. પછી ઓફેન્સીસ પછી જોઈએ આપણે ચેપ્ટર 4 ઓફેન્સીસ અફેક્ટિંગ ધ હ્યુમન બોડી એટલે કે માણસની જે બોડીને જે એફેક્ટ કરે છે એવા, જેમ કે ઓફેન્સીસ અફેક્ટિંગ લાઈફ, જેમાં કલ્પેબલ હોમિસાઇડ આવી ગયું, મર્ડર આવી ગયું. પછી કલ્પેબલ હોમિસાઇડ અને મર્ડરમાં શું તફાવત છે એ. પછી મર્ડર બાય 5 ઓર મોર પર્સન ઓન ગ્રાઉન્ડ ઓફ રેસ, કાસ્ટ, કોમ્યુનિટી, સેક્સ એક્સેટ્રા અને એની પનિશમેન્ટ.
પછી કોઝિંગ ડેથ બાય રેસ એન્ડ નેગ્લિજન્ટ એક્ટ, કોઝિંગ ડેથ બાય રેસ ઓર નેગ્લિજન્ટ મોટર ડ્રાઇવિંગ, એટલે આપણે જે રેસ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગથી જ્યારે કોઈની ડેથ થઈ જાય છે એ. પછી લાયબિલિટી ઓફ મેડિકલ પ્રેક્ટિશનર ઇન કેસ ઓફ ડેથ, ઘણી વખત એવું થતું હોય કે જ્યારે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા હોય છે, જ્યારે ડૉક્ટર કોઈ ઓપરેશન વખતે યા કોઈ સર્જરી વખતે જ્યારે કોઈ પેશન્ટનું મૃત્યુ થઈ જાય છે બાય નેગ્લિજન્સ એ. પછી અટેમ્પ્ટ ટુ મર્ડર અને અટેમ્પ્ટ ટુ કમિટ કલ્પેબલ હોમિસાઇડ. પછી એબેટમેન્ટ ઓફ સુસાઇડ, રીઝન્સ ફોર રિમૂવિંગ ઓફેન્સ ઓફ અટેમ્પ્ટ ટુ કમિટ સુસાઇડ ઇન BNS. પછી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે જે સેક્શન 111માં આપેલ છે. પછી પેટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ્સ અને ટેરરિસ્ટ એક્ટ. પછી હર્ટ, ગ્રીવાસ હર્ટ, એગ્રીવેટેડ ફોર્મ્સ, પછી ગ્રીવાસ હર્ટ બાય એસિડ એક્સેટ્રા. પછી રોંગફુલ રિસ્ટ્રેઇન અને રોંગફુલ કન્ફાઇનમેન્ટ છે. એના પછી ક્રિમિનલ ફોર્સ, અસોલ્ટ, પછી કિડનેપિંગ, એબડક્શન, ટ્રાફિકિંગ ઓફ પર્સન, એટલે કે જે આપણે માણસોનું જે લેવેચ કરીએ છીએ, હ્યુમન ટ્રાફિકિંગ જેને કહી શકાય એ. પછી અનલોફુલ કમ્પલસરી લેબર એક્સેટ્રા. હવે આપણે જોઈએ ક્રિમિનલ લો પેપર 2, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023ના ચેપ્ટર 7થી લઈને ચેપ્ટર 20 સુધી આવેલ છે. હવે એમાં 4 ચેપ્ટર છે. એક ઓફેન્સીસ અગેન્સ્ટ ધ સ્ટેટ, ઓફેન્સીસ રિલેટિંગ ટુ આર્મી, નેવી, એરફોર્સ. પછી ઓફેન્સીસ રિલેટિંગ ટુ ઇલેક્શન્સ, એટલે કે ઇલેક્શન્સના રિલેટેડ જે ઓફેન્સીસ છે એ. હવે એમાં ઓફેન્સીસ અગેન્સ્ટ સ્ટેટ, એમાં વેજિંગ વોર અગેન્સ્ટ ગવર્મેન્ટ, એટલે કે સરકાર સામે યુદ્ધ છેડી દેવું. પછી જે એક્ટ એન્ડેન્જરિંગ સોવરિનિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. પછી જે પબ્લિક સર્વન્ટ છે એના નેગ્લિજન્ટલી અલાઉઇંગ પ્રિઝનર ઓફ સ્ટેટ ઓફ વોર ટુ એસ્કેપ એન્ડ રિલેટેડ ઓફેન્સીસ. પછી એડિંગ એસ્કેપ ઓફ રેસ્ક્યુઇંગ ઓર હાર્બરિંગ પ્રિઝનર, પછી એટલે કે જે જેલના કેદીઓ હોય છે એને ભાગવામાં મદદ કરવી એ ટાઈપના. પછી ઓફેન્સીસ રિલેટિંગ ટુ ધ આર્મી, નેવી એન્ડ એરફોર્સ. પછી એબેટિંગ મ્યુટિની એન્ડ રિલેટેડ ઓફેન્સીસ. પછી અટેમ્પ્ટ ટુ સિડ્યુસ અ સોલ્જર, સેઇલર ઓર એરમેન ફ્રોમ હિઝ ડ્યુટી, અબેટમેન્ટ ઓફ એસોલ્ટ બાય સોલ્જર, સેઇલર ઓર એરમેન ઓન હિઝ સુપિરિયર ઓફિસર. પછી હાર્બરિંગ ડિઝર્ટર છે, અબેટમેન્ટ ઓફ એક્ટ ઓફ ઇનસબઓર્ડિનેશન. પછી ઓફેન્સીસ જે છે એ રિલેટિંગ ટુ ઇલેક્શન્સ આવશે આમાં. પછી ઓફેન્સીસ રિલેટિંગ ટુ કોઈન, કરન્સી નોટ્સ, બેંક નોટ્સ, ગવર્મેન્ટ સ્ટેમ્પ્સ, એટલે કે જે ફોર્જરી આવે છે ને, ખોટા સિક્કા બનાવવા, ખોટી નોટો બનાવવી, ખોટા ગવર્મેન્ટના સ્ટેમ્પ બનાવવા, એ રિલેટેડ છે. પછી ચેપ્ટર 2 તો ઓફેન્સીસ અગેન્સ્ટ ધ પબ્લિક ટ્રાન્ક્વિલિટી, ઓફેન્સીસ બાય ઓ અગેન્સ્ટ પબ્લિક સર્વન્ટ. તો પેલું છે ઓફેન્સીસ અગેન્સ્ટ પબ્લિક ટ્રાન્ક્વિલિટી, જેમાં અનલોફુલ એસેમ્બલી આવ્યું, કોમન ઓબ્જેક્ટ છે, ડિફરન્સ બિટવીન કોમન ઓબ્જેક્ટ એન્ડ કોમન ઇન્ટેન્શન. પછી રાયટિંગ છે, એટલે કે જે દંગા ફસાદ કહેવાય એ. પછી એગ્રીવેટેડ ફોર્મ્સ ઓફ રાયટિંગ, આફ્રે, પ્રમોટિંગ એનમિટી બિટવીન ડિફરન્ટ ગ્રુપ્સ છે. પછી ઇમ્પ્યુટેશન્સ, અસર્શન્સ પ્રીજુડિશિયલ ટુ નેશનલ ઇન્ટિગ્રેશન. પછી ઓફેન્સીસ બાય ઓર રિલેટિંગ ટુ પબ્લિક સર્વન્ટ, જે સરકારી કર્મચારીઓ છે, ગવર્મેન્ટ ઓફિસર્સ છે, એમના રિલેટેડ શું ઓફેન્સીસ થાય છે એ. જેમાં પબ્લિક સર્વન્ટ જે છે ડિસઓબેઇંગ લો વિથ ઇન્ટેન્ટ ટુ કોઝ ઇન્જરી, ડિસઓબેઇંગ ડાયરેક્શન અંડર લો. પછી પનિશમેન્ટ ફોર નોન ટ્રીટમેન્ટ ઓફ વિક્ટિમ, પબ્લિક સર્વન્ટ ફ્રેમિંગ ઇનકરેક્ટ ડોક્યુમેન્ટ વિથ ઇન્ટેન્ટ ટુ કોઝ ઇન્જરી, અનલોફુલ એન્ગેજિંગ ટ્રેડ, અનલોફુલ બાઇડિંગ ફોર પ્રોપર્ટી. પછી કન્ટેમ્પ્ટ ઓફ ધ લોફુલ ઓથોરિટી ઓફ પબ્લિક સર્વન્ટ્સ, જેમાં એબ્સકોન્ડિંગ ટુ અવોઇડ સર્વિસ ઓફ સમન્સ, preventing service of summons, non-attendance in obedience to order from public servant and other related offences છે. પછી refusing to take oath affirmation, refusing to answer public servant, refusing to sign a statement, આના રિલેટેડ જે ઓફેન્સીસ હોય છે એ. પછી threat of injury to public servant and related offences. પછી attempt to commit suicide to compel or restrain exercise of lawful power. પછી ચેપ્ટર 3 છે ફેલ્સ એવિડન્સીસ, ઓફેન્સીસ અગેન્સ્ટ પબ્લિક જસ્ટિસ, ઓફેન્સીસ અફેક્ટિંગ પબ્લિક હેલ્થ, સેફટી એક્સેટ્રા. જેમાં એક ગિવિંગ એન્ડ ફેબ્રિકેટિંગ ફેલ્સ એવિડન્સ, એની જે પનિશમેન્ટ હોય છે એ, એટલે કે ખોટા પુરાવાઓ બનાવવા, ખોટા પુરાવા આપવા, એની શું સજા હોય છે એ. પછી ગિવિંગ ફેબ્રિકેટિંગ ફેલ્સ એવિડન્સ વિથ ઇન્ટેન્ટ ટુ પ્રોક્યોર કન્વિક્શન ઓફ કેપિટલ ઓફેન્સીસ. કેપિટલ ઓફેન્સીસ એટલે કે મૃત્યુદંડ, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ રિલેટેડ ઓફેન્સીસ.
પછી યુઝિંગ એવિડન્સ નોન ટુ બી ફેલ્સ, એટલે આપણને ખબર છે કે ભાઈ ખોટા એવિડન્સ છે, એને ઇસ્યુ કરવા, સાઇનિંગ ફેલ સર્ટિફિકેટ. પછી યુઝિંગ એઝ ટ્રુ સર્ટિફિકેટ નોન ટુ બી ફેલ્સ. પછી ગિવિંગ ફેલ્સ ઇન્ફોર્મેશન એન્ડ રિલેટેડ ઓફેન્સીસ ડિસઓનેસ્ટલી, મેકિંગ ફેલ્સ ક્લેમ ઇન કોર્ટ. પછી ફ્રોડ્યુલન્ટલી ઓબ્ટેનિંગ ડિગ્રી ફોર સમ નોટ ડ્યુ. પછી છે હાર્બરિંગ ઓફેન્ડર એન્ડ રિલેટેડ ઓફેન્સીસ. પબ્લિક સર્વન્ટ ડિસઓબેઇંગ ડાયરેક્શન ઓફ લો, એટલે કે જે લો દ્વારા જે ડાયરેક્શન આપવામાં આવે એને એમને ગણકાર મતલબ અવગણના કરવી એમની. પછી છે સેવ પર્સન ફ્રોમ પનિશમેન્ટ એક્સેટ્રા. પછી જે ઓફેન્સ ઇઝ અફેક્ટિંગ ટુ પબ્લિક હેલ્થ, જેમાં કે પબ્લિક ન્યુસન્સ છે, એના રિલેટેડ ઓફેન્સીસ છે. પછી જે એડલ્ટ્રેશન ઓફ ફૂડ ઓર ડ્રિંક ઇન્ટેન્ડેડ ટુ ફોર સેલ ઓફ નોશિયસ ફૂડ ઓર ડ્રિંક, એડલ્ટ્રેશન ઓફ ડ્રગ્સ છે, સેલ મતલબ કે જે આ જે માદક પદાર્થો હોય છે વેચવું, બરાબર કે લેવું. પછી જે રેશ ડ્રાઇવિંગ ઓર રાઇડિંગ ઓન પબ્લિક વે, એટલે કે પબ્લિક પાથ ઉપર આપણે એકદમ રેશ ડ્રાઇવિંગ કરવી. પછી જે સેલ એક્સેટ્રા ઓફ ઓપ્શન બુક, ઓપ્શન બુક જે હોય છે એનું વેચાણ કરવું. ઓપ્શન ઓબ્જેક્ટ્સ ટુ ચાઇલ્ડ, એટલે કે જે બાળકોના ઓપ્શન એક્ટિવિટી કે ઓપ્શન ઓબ્જેક્ટ્સ જે હોય છે એ વેચવા. પછી ઓપ્શન એક્ટ્સ એન્ડ સોંગ ગાવા પબ્લિકલી. કીપિંગ લોટરી ઓફિસ. પછી ઓફેન્સીસ રિલેટિંગ ટુ રિલિજિયન, જેમ કે ઇન્જરિંગ, defiling place of worship with intent to insult religion of any class, deliberate and malicious acts intended to outrage religious feelings, એટલે કે એમની જે રિલિજિયસ ફિલિંગ હોય એને હાનિ પહોંચાડવી. પછી છે ડિસ્ટર્બિંગ રિલિજિયસ એસેમ્બલી, ટ્રેસપાસિંગ ઓન બરિયલ પ્લેસીસ. પછી અટરિંગ વર્ડ્સ છે વિથ ઇન્ટેન્ટ ટુ વુન્ડ રિલિજિયસ ફિલિંગ્સ, એટલે કે રિલિજિયસ ફિલિંગને હર્ટ કરવા માટે અમુક શબ્દો બોલવામાં આવે છે એ બોલવા, એના રિલેટેડ ઓફેન્સીસ છે. પછી છે ચેપ્ટર 4 ઓફેન્સીસ અગેન્સ્ટ પ્રોપર્ટી, ડોક્યુમેન્ટ્સ એન્ડ પ્રોપર્ટી માર્ક્સ, ક્રિમિનલ ઇન્ટિમિડેશન, ડિફમેશન એન્ડ મિસલેનિયસ, જેમાં એક થેફ આવી ગયું એટલે કે ચોરી આવી ગઈ, સ્નેચિંગ આવ્યું, એક્સટોર્શન એટલે કે આપણે ફિરૌતી માંગવી આવી. પછી એગ્રીવેટેડ ફોર્મ્સ ઓફ થેફ એન્ડ એક્સટોર્શન, પનિશમેન્ટ ધેરઓફ, રોબરી એન્ડ ડકેતી, ડિસ્ટિંક્શન બિટવીન ધેમ, એટલે કે રોબરી અને ડકેતીમાં શું તફાવત છે એ જણાવવાનું. પછી રિસીવિંગ એન્ડ ડિસ્પોઝિંગ ઓફ સ્ટોલન પ્રોપર્ટી, એટલે કે જે ચોરાયેલો માલ છે એને રાખવો કે એને વેચવો એ રીતે. પછી છે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન, પછી ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, મિસચીફ ઇન્ક્લુડિંગ મિસચીફ બાય કોઝિંગ લોસ ટુ ગવર્મેન્ટ પ્રોપર્ટી. પછી છે ચીટિંગ, તો ટાઈપ્સ ઓફ ચીટિંગ શું શું છે, એની પનિશમેન્ટ શું છે. પછી ક્રિમિનલ ટ્રેસપાસ આવ્યું, હાઉસ ટ્રેસપાસ છે, હાઉસ બ્રેકિંગ, એગ્રીવેટેડ ફોર્મ્સ ઓફ પનિશમેન્ટ છે. પછી જે મેકિંગ ફેલ્સ ડોક્યુમેન્ટ એન્ડ ફોર્જરી, એટલે કે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા. પછી એગ્રીવેટેડ ફોર્મ્સ ઓફ ફોર્જરી, પનિશમેન્ટ શું છે એની. પછી ફોર્જ ડોક્યુમેન્ટ એટલે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવવા અને યુઝિંગ ઇટ એઝ જેન્યુઅન, અને એને સાચા છે એવી રીતે યુઝ કરવો. પછી છે ફ્રોડ્યુલન્ટ કેન્સલેશન, ડિસ્ટ્રક્શન એક્સેટ્રા ઓફ will, authority to adopt or valuable security etc. પછી છે ફેલ્સિફિકેશન ઓફ અકાઉન્ટ, પછી છે ટેમ્પરિંગ વિથ પ્રોપર્ટી માર્ક્સ, કાઉન્ટરફિટિંગ પ્રોપર્ટી માર્ક્સ એક્સેટ્રા. પછી છે ક્રિમિનલ ઇન્ટિમિડેશન, ઇન્ટેન્શનલ ઇન્સલ્ટ વિથ ઇન્ટેન્ટ ટુ પ્રોવોક બ્રીચ ઓફ પીસ, એટલે કે શાંતિ ભંગ કરવા માટે એને ઉકસાવવા. પછી છે સ્ટેટમેન્ટ્સ કન્ડક્ટિંગ ટુ પબ્લિક મિસચીફ. પછી છે એક્ટ કોઝડ બાય ઇન્ડ્યુસિંગ પર્સન ટુ બિલીવ ધેટ હી વિલ બી રેન્ડર્ડ એન ઓબ્જેક્ટ ઓફ ડિવાઇન ડિસ્પ્લેઝર, મિસકન્ડક્ટ ઇન પબ્લિક બાય અ ડ્રંકન પર્સન, એટલે કે જે દારૂ પીને જે હંગામા કરતા હોય એવા વ્યક્તિનું. પછી છે ડિફોમેશન એટલે કે માનહાનિ, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ ટુ અટેન્ડ ઓન એન્ડ સપ્લાય વોન્ટ્સ ઓફ હેલ્પલેસ પર્સન. પછી છે રિપીલ એન્ડ સેવિંગ્સ એક્સેટ્રા. મિત્રો હવે જોઈએ લો ઓફ કોન્ટ્રાક્ટ. એમાં છે ચેપ્ટર, એમાં બી 4 ચેપ્ટર છે. એમાં એક જનરલ પ્રિન્સિપલ્સ ઓફ લો ઓફ કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ ડેફિનેશન્સ, એલિમેન્ટ્સ એન્ડ કાઇન્ડ્સ, પ્રપોઝલ, કોમ્યુનિકેશન એન્ડ રિવોકેશન પ્રપોઝલ એન્ડ ઇન્વિટેશન ફોર પ્રપોઝલ, ફ્લોટિંગ ઓફર્સ. પછી છે એક્સેપ્ટન્સ, એના વેરિયસ ફોર્મ શું છે, એના એસેન્શિયલ એલિમેન્ટ શું શું છે. પછી છે કન્સિડરેશન, એની શું જરૂરિયાત છે, એનું મિનિંગ શું છે, એના પ્રકારો કેટલા છે અને એ એસેન્શિયલ એના એલિમેન્ટ શું શું છે. પછી છે કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ,
હવે ચેપ્ટર 2 જોઈએ, કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ એન્ડ ફ્રી કન્સેન્ટ. બરાબર. હવે એમાં માઇનર, એજ ઓફ મેજોરિટી એટલે કે મેજોરિટીની એજ શું હોય, પછી નેચર ઓફ માઇનર્સ એગ્રીમેન્ટ એટલે કે જે માઇનર દ્વારા જે એગ્રીમેન્ટ કરવામાં આવે છે એનું નેચર શું હોય, એના ઇફેક્ટ શું શું છે, પછી એક્સેસરીઝ સપ્લાય ટુ અ માઇનર, જે એક્સેસરીઝ સપ્લાય કરવામાં આવે છે માઇનરને એ, પછી એગ્રીમેન્ટ બેનિફિશિયલ એન્ડ ડેટ્રીમેન્ટલ ટુ અ માઇનર, પછી જે ફ્રી કન્સેન્ટ એટલે કે મુક્ત સંમતિ, ઇટ્સ નીડ એન્ડ ડેફિનેશન, એની શું જરૂરિયાત છે, એની ડેફિનેશન શું છે, એનું શું ઇફેક્ટ હોય છે, પછી કોર્શન શું છે, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ઓન કોન્ટ્રાક્ટ છે એ, પછી જે મિસ્ટેક, તો એમાં ડેફિનેશન શું, એના પ્રકારો કેટલા છે, એની ફંડામેન્ટલ એરર શું છે, પછી મિસ્ટેક ઓફ લો એન્ડ ઓફ ફેક્ટ, પછી એની ઇફેક્ટ શું શું આવે છે એ, પછી જે લીગાલિટી ઓફ ઓબ્જેક્ટ્સ, અનલોફુલ એગ્રીમેન્ટ, એના શું પ્રકારો છે, એનો શું ઇફેક્ટ છે એ, પછી વોઇડ એગ્રીમેન્ટ્સ છે, અનસર્ટેન એગ્રીમેન્ટ્સ છે, વેગરિંગ એગ્રીમેન્ટ્સ છે, ઇલીગલ એન્ડ વોઇડ એગ્રીમેન્ટ્સ છે, પછી છે ચેપ્ટર 3 ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એન્ડ ક્વાસી કોન્ટ્રાક્ટ. હવે વેરિયસ મોડ ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટના અલગ અલગ મોડ શું છે, એની ઇફેક્ટ શું છે, પછી જે એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, પછી જે ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ, સ્પેસિફિક ગ્રાઉન્ડ્સ ઓફ ફ્રસ્ટ્રેશન, એપ્લિકેશન ટુ લીઝ, થિયરીઝ ઓફ ફ્રસ્ટ્રેશન છે, પછી ઇફેક્ટ ઓફ ફ્રસ્ટ્રેશન એન્ડ રેસ્ટિટ્યુશન બાય પીરિયડ ઓફ લિમિટેશન, પછી છે ક્વાસી કોન્ટ્રાક્ટ્સ ઓર સર્ટન રિલેશન રિઝેમ્બલિંગ ધોઝ ક્રિએટેડ બાય કોન્ટ્રાક્ટ્સ, પછી છે ક્વોન્ટમ મેરિટ. હવે જોઈએ ચેપ્ટર 4 સ્પેસિફિક રિલીફ એક્ટ, એમાં પર્સન્સ અગેન્સ્ટ વોમ સ્પેસિફિક એન્ફોર્સમેન્ટ કેન બી ઓર્ડર, પછી છે રેસિઝન એન્ડ કેન્સલેશન, પછી છે ઇન્જેક્શન જેમાં ટેમ્પરરી ઇન્જેક્શન અને પરપેચ્યુઅલ ઇન્જેક્શન, પછી છે ડેક્લરેટરી ઓર્ડર્સ છે એ, અને છે ડિસ્ક્રિશન એન્ડ પાવર ઓફ કોર્ટ કે શું કોર્ટનો પાવર હોય છે. હવે આપણે જોઈએ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, એમાં પણ 4 ચેપ્ટર છે. એમાં છે એક ઇન્ડેમનિટી અને ગારંટી. હવે ઇન્ડેમનિટીનો શું કન્સેપ્ટ છે, ઇન્ડેમનિટીની શું જરૂરિયાત છે, એની ડેફિનેશન શું છે, પછી જે મેથડ્સ ઓફ ક્રિએટિંગ ઇન્ડેમનિટી ઓબ્લિગેશન્સ છે, પછી જે કમેન્સમેન્ટ, નેચર અને એક્સટેન્ટ ઓફ લાયબિલિટી ઓફ ધ ઇન્ડેમનિફાયર, પછી છે સિચ્યુએશન ઓફ વેરિયસ ટાઈપ ઓફ ઇન્ડેમનિટી ક્રિએશન્સ, ડોક્યુમેન્ટ્સ, એગ્રીમેન્ટ્સ ઓફ ઇન્ડેમનિટી, નેચર ઓફ ઇન્ડેમનિટી ક્લોઝિસ, પછી છે ગારંટી. તો ગારંટીનો શું કન્સેપ્ટ છે અને એસેન્શિયલ્સ ફોર અ વેલિડ ગારંટી કોન્ટ્રાક્ટ એટલે કે ગારંટી કોન્ટ્રાક્ટ જે છે એનું શું એસેન્શિયલ છે વેલિડ ગારંટી કોન્ટ્રાક્ટ માટેના એ જોવાના છે. પછી છે રાઇટ્સ એન્ડ લાયબિલિટી ઓફ શ્યોરિટી એટલે કે જે શ્યોરિટી છે એના રાઇટ્સ શું શું છે અને લાયબિલિટી શું શું છે એ બી જોવાની છે. પછી ચેપ્ટર 2 એમાં બેલમેન્ટ, પ્લેજ અને એજન્સી છે. બેલમેન્ટ, તો બેલમેન્ટનો જે એસેન્શિયલ ફીચર શું છે અને બેઇલર અને જે બેઇલી હોય છે એના રાઇટ્સ અને ડ્યુટી શું શું છે એ લખવાનું છે. પછી પ્લેજ, તો એની ડેફિનેશન શું છે અને પૌનીના રાઇટ્સ અને ડ્યુટી શું શું છે એ અને કોણ પ્લેજ કરી શકે છે એ. પછી છે એજન્સી, તો એની ડેફિનેશન શું, એના એસેન્શિયલ શું, કાઇન્ડ ઓફ એજન્ટ શું છે અને ક્રિએશન ઓફ એજન્સી, એજન્સીનું ક્રિએશન કઈ રીતે થઈ શકે છે એ. પછી છે રિલેશન્સ ઓફ પ્રિન્સિપલ એન્ડ એજન્ટ એટલે કે પ્રિન્સિપલ અને એજન્ટમાં શું રિલેશન હોય છે એ અને એમના રાઇટ્સ અને ડ્યુટીઝ ઓફ એજન્ટ એટલે કે એજન્ટની રાઇટ્સ અને એની ડ્યુટી શું શું હોય છે એ. પછી છે રિલેશન્સ ઓફ પ્રિન્સિપલ વિથ થર્ડ પાર્ટીઝ એટલે કે જે પ્રિન્સિપલ હોય છે એનું થર્ડ પાર્ટી સાથે શું રિલેશનશિપ હોય છે એ. પછી જે મેથડ્સ ઓફ ટર્મિનેશન ઓફ એજન્સી કોન્ટ્રાક્ટ, લાયબિલિટીઝ ઓફ પ્રિન્સિપલ એન્ડ એજન્ટ બિફોર એન્ડ આફ્ટર ટર્મિનેશન ઓફ એજન્સી કોન્ટ્રાક્ટ એટલે કે જ્યારે એજન્સી કોન્ટ્રાક્ટ ટર્મિનેટ થાય છે ત્યારે લાયબિલિટી જે છે એ પ્રિન્સિપલ અને એજન્ટની શું હોય છે એ. પછી છે ચેપ્ટર 3 સેલ ઓફ ગુડ્સ એક્ટ જેમાં કોન્ટ્રાક્ટ ઓફ સેલ એનું કન્સેપ્ટ શું, એના એસેન્શિયલ શું છે, ઇમ્પ્લાઇડ ટર્મ શું છે. પછી છે રૂલ ઓફ કેવિયેટ એમ્પ્ટર, તો આપણે કેવિયેટ એમ્પ્ટર જે છે એનો રૂલ જોવાનો છે. પછી છે કન્ડિશન્સ એન્ડ વોરંટીઝ. પછી ટ્રાન્સફર ઓફ ટાઇટલ એટલે કે ટાઇટલનું ટ્રાન્સફર કરવાનું આવે છે એ અને પાસિંગ ઓફ રિસ્ક જે પાસ કરીએ છીએ એ. પછી જે વેરિયસ રૂલ્સ રિગાર્ડિંગ ડિલિવરી ઓફ ગુડ્સ એટલે કે જે ડિલિવરી ઓફ ગુડ્સ છે એના શું અલગ અલગ રૂલ્સ છે એ. પછી જે અનપેઇડ સેલર અને એના શું રાઇટ્સ હોય છે. હવે ચેપ્ટર 4 જોઈએ પાર્ટનરશિપ એક્ટ, તો પાર્ટનરશિપ એનું નેચર શું છે, એનો સ્કોપ, એની ડેફિનેશન અને એના પ્રકારો શું છે એ લખવાના છે.
પછી રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ પાર્ટનર્સ, કે જે પાર્ટનર હોય છે એના રાઇટ્સ અને ડ્યુટી શું શું છે એ લખવાનું છે અને એની લાયબિલિટીઝ પણ લખવાની છે. પછી ફોર્મનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને નોન રજિસ્ટ્રેશનનો ઇફેક્ટ શું હોય છે એ બી સમજાવવાનું છે. પછી ડિઝોલ્યુશન ઓફ ફર્મ એન્ડ ઇટ્સ ઇફેક્ટ, એટલે કે જ્યારે ફર્મને ડિઝોલ્વ કરવામાં આવે છે ત્યારે એની શું ઇફેક્ટ હોય છે એ. પછી છે લાયબિલિટી ઓફ પાર્ટનર્સ અંડર ધ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ, એક LLP કરીને આવે છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ છે, એમાં પાર્ટનરની શું લાયબિલિટી હોય છે એ સમજાવવાની છે. મિત્રો હવે જોઈએ આપણે 6 સબ્જેક્ટ જે છે કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એમાં એક કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એમાં 4th લો કમિશન્સ રેકમેન્ડેશન એન્ડ રિગાર્ડિંગ ઇન્ડિપેન્ડન્સ, એટલે કે આઝાદી માટે જે 4th એટલે કે ચોથું જે લો કમિશન હતું આના રિકમેન્ડેશન શું શું હતા. સાયમન કમિશનનો રિપોર્ટ, મોતીલાલ નહેરુનો રિપોર્ટ ઓન સાયમન કમિશન, એટલે કે જે સાયમન કમિશન હતું એમાં મોતીલાલ નહેરુનો રિપોર્ટ શું હતો એ. પછી જે મુસ્લિમ લીગ ડિમાન્ડ અને પૂના પેક્ટ જે હતું એ 1932નું એ. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, પછી જે ફેડરલ ગવર્મેન્ટ, ફેડરલ કોર્ટ, પછી પ્રોવિન્શિયલ ઓટોનોમી, પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ શું હોય છે એ. પછી ઓલ ઇન્ડિયાની ફેડરેશન, પછી ડાયરકી એટ ધ સેન્ટર, ફેડરલ લેજિસ્લેચર, પ્રોવિન્શિયલ લેજિસ્લેચર, પછી છે સ્પેશિયલ પ્રોવિઝન્સ ફોર માઇનોરિટી, એબોલિશન ઓફ ઇન્ડિયન કાઉન્સિલ, પછી ચેપ્ટર 2 ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ્સ બિફોર ફ્રેમિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સીસ છે, ધ ક્રિસ્પ મિશન 1942, કેબિનેટ મિશન, પછી સી રાજગોપાલાચારીનો ફોર્મ્યુલા 1944, પછી વોવેલ પ્લાન એન્ડ સિમલા કોન્ફરન્સ 1945, પછી એટલીસ સ્ટેટમેન્ટ 1947 અને માઉન્ટ બેટન પ્લાન 1947. પછી છે કમિટીઝ ટુ ડ્રાફ્ટ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે જ્યારે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યું એની જે કમિટી હતી એ. તો એમાં ફ્રેમિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી, ચેરમેન, મેમ્બર્સ એન્ડ ધર કોન્ટ્રીબ્યુશન શું હતું. પછી ડ્રાફ્ટિંગ કમિટી, ચેરમેન, મેમ્બર્સ અને એમના કોન્ટ્રીબ્યુશન, પછી ફાઇનલ ડ્રાફ્ટ અને એડોપ્શન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જ્યારે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એડોપ્ટ કરવામાં આવ્યું એ. પછી જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 અને એના મેઇન ફીચર્સ શું છે એ. હવે યુઝ ઓફ લો જર્નલ્સ એન્ડ લીગલ સોફ્ટવેર, આ છે લાસ્ટ સબ્જેક્ટ. રિક્વાયરમેન્ટ્સ ઓફ લીગલ જર્નલિઝમ એન્ડ બેઝિક અબાઉટ લો જર્નલ્સ, એટલે લો જર્નલ્સ શું છે. પછી કોડ ઓફ ઇથિક્સ ઓફ લીગલ જર્નલિઝમ, કે લીગલ જર્નલિઝમ જે છે એનું ઇથિક્સ શું છે. અને આ જ્યારે સ્ટોકહોમ સિમ્પોઝિયમ 1991માં થયું હતું એ એના સંદર્ભમાં સમજાવવાનું છે. પછી તે લીગલ રિઝનિંગ, એનું મિનિંગ શું છે, નેચર શું છે, પછી ઇમ્પોર્ટન્સ શું છે એ. પછી ઇમ્પોર્ટન્સ ઓફ લો જર્નલ્સ અને લીગલ પ્રોફેશન, કે લીગલ પ્રોફેશનની અંદર લો જર્નલ્સનું શું મહત્ત્વ છે. પછી લીગલ આર્ટિકલ્સ છે એનું મહત્ત્વ. પછી ક્રિટિસિઝમ એન્ડ એનાલિસિસ ઓફ જજમેન્ટ, એનું શું મહત્ત્વ છે. પછી ઇન્ફોર્મેશન અબાઉટ ન્યૂ બિલ્સ લેજિસ્લેશન્સ ફ્રોમ લો જર્નલ્સ, મતલબ કે જે નવા બિલ હોય છે, જે નવા કાયદાઓ હોય છે એની અંદરથી શું ઇન્ફોર્મેશન મળે છે આપણને લો જર્નલ્સમાંથી, એના વિશે એ. પછી જે ઇન્ટરનેશનલ એન્ડ ફોરેન લો જર્નલ્સ, ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન ઇન્ડિયા, અને કે જે ઇન્ટરનેશનલ જે ફોરેન લો જર્નલ્સ છે એનું મહત્ત્વ શું છે ઇન્ડિયામાં એ. પછી જે કાઇન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ ફોરેન લો જર્નલ્સ, એના શું પ્રકારો છે એ. પછી ઓલ ઇંગ્લેન્ડ રિપોર્ટ્સ, હાલ્સબરીઝ લોઝ ઓફ ઇંગ્લેન્ડ. પછી છે ચેપ્ટર 2 કે યુઝ ઓફ લો જર્નલ્સ અને ઇમ્પોર્ટન્સ ધેરઓફ. હવે લો જર્નલ્સનું ફોર્મેટ શું છે, લો જર્નલ્સના ટાઈપ્સ શું છે. પછી આર્ટ ઓફ ફાઇન્ડિંગ રેલિવન્ટ જજમેન્ટ્સ ફ્રોમ લો જર્નલ્સ, એટલે કે લો જર્નલ્સમાંથી જે જજમેન્ટ આપણે જે રેલિવન્ટ જજમેન્ટ છે એ ફાઇન્ડ કરવા માટેનું જે આર્ટ છે એ. પછી હાઉ ટુ રીડ અ જજમેન્ટ, એટલે કે સિગ્નિફિકન્સ ઓફ માઇનોરિટી એન્ડ મેજોરિટી વ્યૂઝ. પછી ચેપ્ટર 3 લીગલ સોફ્ટવેર, એમાં જનરલ ઇન્ફોર્મેશન અને યુઝ શું છે. તો કે વેરિયસ ટાઈપ્સ ઓફ લીગલ સોફ્ટવેર્સ, જનરલ ઇન્ફોર્મેશન અબાઉટ લીગલ સોફ્ટવેર્સ, કેરેક્ટરિસ્ટિક એન્ડ ફીચર ઓફ વેરિયસ લીગલ સોફ્ટવેર, એટલે કે જે લીગલ સોફ્ટવેર્સ છે એની કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતાઓ શું છે, એના ફીચર્સ શું છે. પછી લીગલ સોફ્ટવેર, તો એમાં એની ઓપરેટિંગ સિસ્ટમ શું છે, યુટિલિટી પ્રોગ્રામ, એનું અપગ્રેડેશન અને ઇન્સ્ટોલેશન. પછી ડોંગલ લોક ફેસિલિટી ઇન લીગલ સોફ્ટવેર. પછી વેરિયસ ઓપ્શન્સ અવેલેબલ ફોર સર્ચિંગ જજમેન્ટ્સ ફ્રોમ લીગલ સોફ્ટવેર, એટલે કે લીગલ સોફ્ટવેરમાં જ્યારે જજમેન્ટને આપણે સર્ચ મારવા માટે જે અલગ અલગ ઓપ્શન્સ આવેલા હોય એ. પછી ઓપ્શન્સ ટુ ફાઇન્ડ આઉટ રિલાઇડ એન્ડ ઓવરરૂલ જજમેન્ટ્સ ફ્રોમ લીગલ સોફ્ટવેર. પછી કોર્ટ કેસીસ,
તો કમેન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ ઓફ જજમેન્ટ્સ અને ક્રાઇમ રિપોર્ટિંગ. પછી યુઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે જે એઆઈ છે એનું આપણે કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ. અને પછી છે પેપરલેસ કોર્ટ વર્ક. મિત્રો આ હતો આખો ડિટેલ્ડ સિલેબસ ઓફ LLB સેમેસ્ટર 1 ઓફ ગુજરાત યુનિવર્સિટી. એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે ટોટલ 7 સબ્જેક્ટ્સ આવવાના છે એ 7 સબ્જેક્ટ્સની અંદર કયા સિલેબસ છે એ આખો સિલેબસ આપણે આજે જોયો છે. એમાં આપણે ટોટલ 7 સબ્જેક્ટ્સ છે અને એમાં આપણે જે ડિટેલ સિલેબસ હતો એ આપણે હમણાં જોયો. મિત્રો જો તમને આમાં કંઈ ખબર ના પડી હોય કે કોઈ શબ્દો તમને ડિફિકલ્ટ લાગતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આપણે LLBના દરેક સબ્જેક્ટ માટેના જે IMPs છે એ પણ આપણી ચેનલ પર તમને મળી જશે એક્ઝામ પહેલાં, જેથી તમે એક્ઝામ માટે સારી રીતે પ્રિપેર થઈ શકો. અને મિત્રો આ જે 7 સબ્જેક્ટ છે એ માટે તમારે કઈ બુક્સ લેવી જોઈએ એનો પણ તમને હું એક સેપરેટ વિડીયો આપી દઈશ, જેનાથી તમે બુક્સ પરચેસ કરી શકો. અને જો તમે રેફરન્સ બુક વાંચવા માગતા હો તો આ જે ડિટેલ્ડ સિલેબસ હતો આ સિલેબસમાં તમે જોઈને એના જે કન્સેપ્ટ હોય છે, એના જે પોઈન્ટ્સ છે એ હિસાબે તમે રેફરન્સ બુક્સ લઈ શકો છો. અને મિત્રો એક્ઝામમાં પાસ થવા માટેની જો સૌથી સારી કોઈ બુક હોય તો એ છે શ્યોર સજેશન બાય પરીખ ઝાલા, જેમાં તમને એક્ઝામ માટેનું જે પૂરેપૂરું મટીરિયલ મળી રહેશે. અને મિત્રો જો તમને કોઈ બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.